મીડિયા, ટીવી, સમાજ અને સરકાર આ બધા જ લોકો આ ઘટનાને લઈ ચર્ચા અને ચિંતા કરે છે. ગુજરાતમાં અગાઉ અનેક આવી ઘટનાઓ બની, પહેલા પણ થોડાક સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના એક ખેડૂતને બે ત્રણ ગુંડા તત્વોએ લાકડીના મારથી માર મારતા હોય ખેતરમાં, એવી ઘટના બની હતી. આ સિવાય અનેક ઘટનાઓ, પાલનપુરની અંદર એક યુવાનની હત્યાની ઘટના બની, હમણાં બગદાણાની ઘટના બની, અનેક ઘટનાઓ બને છે. અને ભાજપની સરકાર અને ભાજપની વહીવટી સિસ્ટમ એ આ દરેક ઘટનાઓની અંદર કેવી રીતે ગુનેગારોને બચાવવા માટે થઈ જનતાને કેવી રીતે છેતરે છે એ બાબતની માહિતી મારે તમને આજે આપવાની છે. હું કેટલી 5 જેટલી અલગ અલગ ઘટનાઓની હું તમને માહિતી આપીશ. અત્યાર સુધી તો તમે એ ઘટનાઓને છાપામાં જોઈ હશે, ટીવીમાં વાંચી હશે, બધું જ હશે. નવનીતભાઈની ઘટના હું છેલ્લે કહીશ કે એમાં કેવું બન્યું. પહેલા હું અલગ અલગ ઘટનાઓથી શરૂઆત કરીશ અને મારી બધાને વિનંતી છે કે શાંતિથી, ગંભીરતાથી સમજજો કે આ 8 ચોપડી પાસ અને એની આખી સરકાર કેવી રીતે જનતાને, અલગ અલગ જ્ઞાતિઓને ગુમરાહ કરી અને કેવી રીતે પોતાનું સિસ્ટમ ચલાવે છે, એનો પુરાવા સાથે બધી જ ઘટના હું લઈને આવ્યો છું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. મારા હાથમાં એક એફઆઈઆર છે. આ એફઆઈઆર ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના પીપળિયા નળ ગામની છે. પીપળિયા ગામે ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે એક ઘટના બની. પોલીસે જે ફરિયાદીએ જે લખાયું છે એ હું વાંચી સંભળાવું તમને, પછી સમજીએ કે આ કેવી રીતે ઘટનાક્રમ બને છે. પણ આ એફઆઈઆર વાંચતા પહેલા હું તમને એક વસ્તુ પૂછું કે ભાઈ, આપણે માર્કેટમાંથી કોઈ સામાન લેવો હોય તો બ્રાન્ડેડ કંપનીનું કોઈ શેમ્પુ છે ઓરિજિનલ, એ છાપેલી કિંમતે મળે ત્યાંથી લેવું વધારે સારું કે ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેવું વધારે સારું? બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ તો કોઈ પણ માણસ એવું કહે કે ભાઈ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ લઈશું, બ્રાન્ડેડ કંપનીનું જ લેવું છે, 1000 રૂપિયા છાપેલી